ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ પીરિયડમાં આપણે આ જે ડેટા છે, ઇન્ટરવ્યૂ અને ડાયલોગ, કન્વર્સેશન, નાનકડી એવી સ્ટોરી, એ ડેટામાંથી આપણે ક્વેશ્ચન આન્સર છે એ સમજેલા. આજે આપણે એમાં 88 પેજ નંબર ગ્રામર બુકમાં એમાં 5th ડેટા છે, આજે આપણે એ જોઈએ. એક નાનકડી સ્ટોરી છે દીકરીઓ, તો એ સમજીશું. વન ડે બિરબલ સેડ, એક દિવસ બિરબલે કહ્યું, એ મેન વિલ ડુ એનીથિંગ ટુ ગેટ રીચ. માણસ છે પૈસાદાર થવા માટે કંઈ પણ કરશે. અકબર ડીડ નોટ એગ્રી, અકબર એમાં સહમત થયા નહીં. ઇટ ઇઝ ધ મિડલ ઓફ વિન્ટર, સેડ અકબર. અકબરે કહ્યું કે શિયાળાનો મધ્ય ભાગ છે. નો મેન વિલ સ્પેન્ડ આ હોલ નાઇટ ઇન ધ કોલ્ડ વોટર ઓફ માય પેલેસ લેક ટુ બીકમ રીચ. કોઈ પણ વ્યક્તિ છે પૈસાદાર બનવા માટે આખી રાત મારા તળાવમાં, મારા મહેલના તળાવમાં ગાળશે નહીં. ઠંડી શિયાળાની રાત ઠંડા પાણીમાં એમ કે ગાળશે નહીં. માય લોર્ડ, આઈ વિલ ફાઇન્ડ સચ અ મેન, સેડ બિરબલ. બિરબલે કહ્યું, હે રાજા, હું આવો માણસ શોધી આવીશ. ઇન દિલ્હી, બિરબલ ફાઉન્ડ એ મેન હુ વોઝ ટેરેબલી પુઅર એન્ડ નીડેડ મની અર્જન્ટલી ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ હિઝ સિક વાઇફ. દિલ્હીમાં આવો એક એણે માણસ શોધ્યો કે જેને પૈસાની જરૂર હતી અને ટેરિબલી પુઅર એટલે ભયંકર ગરીબ માણસ હતો, સાવ અત્યંત ગરીબ એમ. અને એની પત્ની બીમાર, સિક એટલે બીમાર પત્નીની સારવાર માટે એને તાત્કાલિક, અર્જન્ટલી એટલે તાત્કાલિક રૂપિયાની જરૂર હતી. ધ પુઅર મેન એગ્રીડ ટુ સ્પેન્ડ એ નાઇટ ઇન ધ લેક. ગરીબ માણસ છે એ તળાવમાં રાત પસાર કરવા માટે સહમત થયો. અકબર કેપ્ટ સમ કોર્ટિયર્સ ટુ વોચ ધ મેન. અકબરે કેટલાક દરબારીઓને ત્યાં રાખ્યા કે આ માણસને જોવે. ઇન ધ મોર્નિંગ ધ મેન કેમ આઉટ ઓફ ધ લેક. સવારમાં તળાવમાંથી એ માણસ બહાર આવ્યો. વેન આસ્કડ હાઉ હી મેનેજ ટુ સ્ટે ધ હોલ નાઇટ ઇન ધ લેક, હી સેડ, આઈ સો ફ્રોમ ધ લેક એ લાઇટ બર્નિંગ ઓન ધ રૂફ ઓફ ધ પેલેસ. જે ત્યારે તળાવમાંથી આખી રાત પસાર કરીને બહાર આવ્યો ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કેવી રીતે આખી રાત આ પસાર કરી. તો તેણે કહ્યું, આઈ સો ફ્રોમ ધ લેક એ લાઇટ બર્નિંગ ઓન ધ રૂફ ઓફ ધ પેલેસ. મહેલના છાપરા ઉપર સળગતી લાઇટ મેં આખો દિવસ જોઈ અને રાત પસાર કરી. આઈ કેપ્ટ માય આઈઝ ઓન ઇટ ઓલ નાઇટ. આખી રાત મેં મારી આંખો એની ઉપર સ્થિર રાખી. The courtiers argued that the man had kept warm with the help of that light. The poor fellow was sent away without being rewarded. દરબારીઓએ દલીલ કરી કે માણસ છે એને એ દીવાના મદદથી પોતાની જાતને ઉફાળી રાખી છે અને એ ગરીબ માણસને કાંઈ પણ બદલો આપ્યા વિના, કાંઈ પણ રૂપિયા આપ્યા વિના એને મોકલી દેવામાં આવ્યો, એની સાથે ચીટિંગ કરવામાં આવ્યું. વોટ ડીડ બિરબલ બિલીવ? ફર્સ્ટ ક્વેશ્ચન, બિરબલ શું માનતો હતો? બિરબલ બિલીવ ધેટ એ મેન વુડ ડુ એનીથિંગ ટુ ગેટ રીચ. બિરબલ માનતો હતો કે માણસ છે એ પૈસાદાર થવા માટે કાંઈ પણ કરશે. હાઉ ડીડ અકબર ચેલેન્જ બિરબલ? અકબરે બિરબલને કઈ રીતે પડકાર ફેંક્યો? અકબર ચેલેન્જડ બિરબલ બાય સેઇંગ ધેટ, અકબરે બિરબલને પડકાર ફેંક્યો એવું કહીને કે નો મેન વુડ સ્પેન્ડ એ હોલ નાઇટ ઇન ધ કોલ્ડ વોટર ઓફ ધ પેલેસ લેક ટુ ગેટ રીચ. કોઈ પણ વ્યક્તિ છે એ આખી રાત પસાર ન કરી શકે ઠંડા પાણીમાં, મહેલના તળાવમાં ઠંડા પાણીમાં આખી રાત પસાર કરી શકે નહીં પૈસાદાર બનવા માટે થઈને. વાય ડીડ એ મેન આર્ગ્યુ ટુ સ્પેન્ડ ધ નાઇટ ઇન ધ લેક. શા માટે પેલા માણસે દલીલ કરી કે આખી રાત એમ કે એગ્રી. શા માટે પેલો માણસ એગ્રી, સહમત થયો કે આખી રાત તળાવમાં પસાર કરી? એ મેન એગ્રીડ ટુ સ્પેન્ડ અ નાઇટ ઇન ધ લેક. માણસ આખી રાત તળાવમાં પસાર કરવા માટે એગ્રીડ એટલે સંમત થયો. બીકોઝ, કારણ કે હી વોઝ પુઅર, તે ગરીબ હતો. એન્ડ હી નીડેડ મની, અને એને પૈસાની જરૂર હતી. ફોર હિઝ સિક વાઇફ્સ ટ્રીટમેન્ટ, તેની બીમાર પત્નીની ટ્રીટમેન્ટ માટે. હાઉ ડીડ હી કેપ્ટ હિમસેલ્ફ વોર્મ? તેણે પોતાની જાતને ઠંડા પાણીમાં હુંફાળી કઈ રીતે રાખી? ધ મેન કેપ્ટ વોર્મ બાય લુકિંગ એટ એ લાઇટ બર્નિંગ ઓન ધ રૂફ ઓફ ધ પેલેસ.
માણસે લાઇટ, પ્રકાશ, દીવો એ જે મંદિર પેલા મહેલના ઉપર છાપરા ઉપર, રૂફ મીન્સ મહેલના છજા ઉપર જે સળગતો હતો દીવો, એને સતત જોઈને પોતાની જાતને હુંફાળી રાખી. ઓકે, દીકરીઓ 6 પેરેગ્રાફ જોઈએ. એ મેન હુ હેઝ એક્વાયર્ડ ધ હેબિટ ઓફ રીડિંગ ઇઝ વેરી હેપી. માણસ કે જેને વાંચવાની સારી ટેવ છે, એણે પ્રાપ્ત કરી છે, તે ખરેખર ખુશ રહે છે. હિઝ માઇન્ડ ઇઝ ફિલ્ડ વિથ નોલેજ, નોબલ થોટ્સ એન્ડ હાઈ આઈડિયલ્સ. તેનું મન છે એ જ્ઞાન, નોબલ થોટ્સ એટલે ઉમદા વિચારો અને ઉચ્ચ કક્ષાના આદર્શોથી ભરેલું રહે છે. એ મેન હુ ડઝ નોટ રીડ ઇઝ પુઅર. માણસ કે જે વાંચતો નથી એ ગરીબ છે. એન્ડ ઇઝ લાઈફ ઇઝ એમ્પ્ટી. અને એનું જીવન છે એ ખાલી છે. વી રીડ સમ બુક્સ ફોર મિયર પ્લેઝર. આપણે થોડાક પુસ્તકો વાંચીએ છીએ ફક્ત આનંદ મેળવવા માટે, એને એન્ટરટેનમેન્ટ અને કે મનોરંજન મેળવવા માટે. વેન વી આર ટાયર્ડ, જ્યારે આપણે થાકી જઈએ છીએ, સચ બુક્સ ગીવ અસ હેલ્ધી રિક્રિએશન. ત્યારે આવા સારા પુસ્તકો છે આપણને તંદુરસ્ત રિક્રિએશન એટલે સર્જનાત્મકતા પૂરી પાડે છે. બટ વી શુડ નોટ રીડ બુક્સ ફોર ફિક્શન ઓનલી. પણ આપણે ફક્ત નવલકથાના પુસ્તકો વાંચવા જોઈએ નહીં. વી મસ્ટ ડેવલપ ટેસ્ટ ફોર બુક્સ ઓન હિસ્ટ્રી, રિલિજિયન, ટ્રાવેલ, સાયન્સ એન્ડ પોએટ્રી. આપણે ઇતિહાસ, ધર્મ, પ્રવાસ, વિજ્ઞાન અને પોએટ્રી એટલે કાવ્ય, આ બધાના માટે આપણે એક ટેસ્ટ ડેવલપ કરવો જોઈએ. સચ બુક એટલે વાંચનનો શોખ ડેવલપ કરવો જોઈએ. અહીંયા ટેસ્ટ એટલે સચ બુક્સ ગીવ પ્લેઝર એન્ડ એજ્યુકેશન. આવા પુસ્તકો આપણને આનંદ પણ આપે છે અને શિક્ષણ પણ આપે છે. બુક્સ આર ધ મોસ્ટ ફેથફુલ ફ્રેન્ડ્સ. પુસ્તકો છે એ સૌથી વફાદાર મિત્રો છે. દે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ અસ એન્ડ કન્વર્સ વિથ અસ. તેઓ હંમેશા આપણને મદદ કરવા માટે અને આપણી સાથે જાણે કે વાતચીત કરવા માટે તૈયાર હોય છે. પુસ્તકનું અને વાંચનનું મહત્ત્વ દીકરીઓ સમજાવેલું છે અહીંયા. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. વાય ઇઝ ધ મેન હુ રીડ બુક્સ હેપી? માણસ કે જે પુસ્તક વાંચે છે એ શા માટે ખુશ હોય છે? તો ધ મેન હુ રીડ્સ બુક્સ ઇઝ હેપી બિકોઝ હિઝ માઇન્ડ ઇઝ ફિલ્ડ વિથ નોલેજ, નોબલ થોટ્સ એન્ડ હાઈ આઈડિયલ્સ. માણસ કે જે પુસ્તકો વાંચે છે ખુશ રહે છે કારણ કે તેનું મન છે એ જ્ઞાન, ઉમદા વિચારો અને ઉચ્ચ કક્ષાના આદર્શોથી ભરેલું રહે છે. સેકન્ડ, વોટ ડઝ ધ ઓથર સે અબાઉટ ધ મેન હુ ડઝ નોટ રીડ? લેખક છે એ શું કહે છે માણસ કે જે પુસ્તક વાંચતો નથી? તો ધ ઓથર સેઝ ધેટ, લેખક એવું કહે છે કે એ મેન હુ ડઝ નોટ રીડ ઇઝ પુઅર એન્ડ ઇઝ લાઈફ ઇઝ એમ્પ્ટી. માણસ કે જે પુસ્તક વાંચતો નથી એ ગરીબ છે અને એનું જીવન ખાલી છે. થર્ડ, વાય શુડ વી ડેવલપ ટેસ્ટ ફોર બુક્સ ઓન હિસ્ટ્રી, રિલિજિયન એટસેટ્રા? આપણે શા માટે ઇતિહાસ, ધર્મ વગેરે પ્રકારના પુસ્તકોનો શોખ વિકસાવવો જોઈએ? તો વી શુડ ડેવલપ ટેસ્ટ ફોર બુક્સ ઓન હિસ્ટ્રી, રિલિજન એટસેટ્રા બીકોઝ, જો દીકરીઓ અહીં સુધી પ્રશ્નમાંથી જ લીધું છે. વાય પ્રશ્નસૂચક શબ્દ, વોટ પ્રશ્નસૂચક શબ્દ એ નીકળી જાય, કર્તાથી જવાબ ચાલુ થાય. આપણે ઇતિહાસ, ધર્મ વગેરે પ્રકારના પુસ્તકો વાંચનનો શોખ વિકસાવવો જોઈએ કારણ કે ધે ગીવ અસ પ્લેઝર એન્ડ એજ્યુકેશન, કારણ કે તેઓ આપણને આનંદ અને શિક્ષણ આપે છે. 6. ફોર્થ ક્વેશ્ચન, વાય આર બુક્સ અવર ફેથફુલ ફ્રેન્ડ્સ? પુસ્તકો આપણા વફાદાર સાથી કેમ છે, શા માટે છે? તો બુક્સ આર અવર ફેથફુલ ફ્રેન્ડ્સ બિકોઝ ધે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ અસ એન્ડ કન્વર્સ વિથ અસ. પુસ્તકો આપણા વફાદાર સાથી છે કારણ કે તેઓ હંમેશા આપણને મદદ કરે છે અને આપણી સાથે જાણે કે વાતચીત કરવા માટે તૈયાર હોય છે. સુખમાં આનંદ આપે અને દુઃખમાં આપણને સાથ આપે એવા પુસ્તકો છે અને એનો વાંચનનો શોખ વિકસાવવો જ જોઈએ. સારા સારા પુસ્તકો હંમેશા વાંચવા જોઈએ, ફક્ત નવલકથા, નોવેલ વંચાઈની. એક્સરસાઇઝમાં દીકરીઓ જે વાતચીતના પેરેગ્રાફ છે હું તમને જેટલા સમજાવી શકાય એટલા બેટા સમજાવી દઉં, ધ્યાન આપજો. નીરજ, અમર
વન એ ગોલ્ડ મેડલ ઇન સ્પોર્ટ્સ. નીરજે કહ્યું અમરે સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. જય વાવ, ધેટ ઇઝ ગ્રેટ ન્યૂઝ. વાવ, ખૂબ સરસ સમાચાર. ઇન વિચ ઇવેન્ટ ડીડ હી વિન ઇટ. કઈ ઇવેન્ટમાં તેણે જીત્યા? નીરજ હી વન ઇટ ફોર રાઇફલ શૂટિંગ. તેણે રાઇફલ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ. જય આઈ ડીડ નોટ નો દેટ. હું જાણતો નથી. વેન ડીડ હી લર્ન રાઇફલ શૂટિંગ. એને રાઇફલ શૂટિંગ ક્યારે શીખ્યું? નીરજ ઓ હી હેઝ બીન ટ્રેનિંગ સિન્સ 2018. અરે, તે 2018થી તેની ટ્રેનિંગ લઈ રહ્યો છે. જય ડુ યુ લાઇક સ્પોર્ટ્સ. તને સ્પોર્ટ્સ ગમે છે? નીરજ નો આઈ લાઇક મ્યુઝિક. ના, મને સંગીત ગમે છે. વોટ એબાઉટ યુ. તારા વિશે શું છે? જય વેલ આઈ લાઇક પેઇન્ટિંગ. જય કે છે બરાબર છે, મને પેઇન્ટિંગ ગમે છે. નીરજ દેટ ઇઝ વન્ડરફુલ. તે અદ્ભુત છે. ડુ યુ હેવ એની અધર હોબીઝ. તને બીજા કોઈ શોખ છે? તો જય કે યસ આઈ એન્જોય ફોટોગ્રાફી ટુ. હા, મને ફોટા પાડવાનો પણ શોખ છે. ફોટોગ્રાફીને હું એન્જોય કરું છું. હવે ક્વેશ્ચન જોઈએ દીકરીઓ. હુ લાઇક્સ મ્યુઝિક. કોને સંગીત ગમે છે? તો હવે આપણે આમાંથી શોધીશું. નીરજ કે છે નો આઈ લાઇક મ્યુઝિક. નીરજ કે છે મને સ્પોર્ટ્સ નથી ગમતું પણ મને સંગીત ગમે છે. તો જવાબ કઈ રીતે લખાય? નીરજ લાઇક્સ મ્યુઝિક. વુની જગ્યાએ હંમેશા વ્યક્તિનું નામ આવી જાય. સેકન્ડ, ફોર વોટ હેઝ અમર વન એ ગોલ્ડ મેડલ. અમરે ગોલ્ડ મેડલ શેના માટે જીત્યો? તો અમર હેઝ વન ધ ગોલ્ડ મેડલ ઇન રાઇફલ શૂટિંગ. જો છે ને હી વન ઇટ ફોર રાઇફલ શૂટિંગ. પણ આપણે પ્રશ્નમાંથી જવાબ ઉઠાવી અને વ્યવસ્થિત લખવાનું. બરાબર છે? ફોર રાઇફલ શૂટિંગ. વોટ વોઝ જયઝ હોબીઝ. જયના શોખ કયા કયા છે? તો જયે બે કહ્યું બેટા, પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી. તો જયઝ હોબીઝ આર પેઇન્ટિંગ એન્ડ ફોટોગ્રાફી. આ રીતે લખવાનું. ઓકે. સિન્સ વેન હેઝ અમર બીન ટ્રેનિંગ ફોર રાઇફલ શૂટિંગ. રાઇફલ શૂટિંગની ટ્રેનિંગ અમર કેટલા ટાઈમથી લઈ રહ્યો છે? તો અમર હેઝ બીન ટ્રેનિંગ ફોર રાઇફલ શૂટિંગ સિન્સ 2018. પ્રશ્નમાંથી જ જવાબ વ્યવસ્થિત કરતા ક્રિયાપદથી ચાલુ કરવાનો. ફક્ત 2018 જ જવાબ આવે છે તો એને આવી રીતે વ્યવસ્થિત સિન્સ પછી સાલ જોડવી પડે. ઓકે દીકરીઓ, ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. પોલીસમેન વોઝ યોર વોલેટ સ્ટોલન. શું તમારું વોલેટ ચોરાઈ ગયું છે? વોલેટ એટલે પુરુષો જે ખિસ્સામાં રાખે એને એ પર્સને વોલેટ કહેવાય દીકરીઓ, અને આપણે જે રાખીએ એને પર્સ કહેવાય. રઘુ કે યસ ઓફિસર. હા સાહેબ. પોલીસમેન કેન યુ ડિસ્ક્રાઇબ ધ થીપ. તમે ચોરનું વર્ણન કરી શકશો? રઘુ યસ હી વોઝ ટોલ એન્ડ થીન. હા, તે ઊંચો અને પતલો હતો. પોલીસમેન વોટ વોઝ હી વિયરિંગ. તેણે શું પહેર્યું હતું? રઘુએ બ્લેક પેન્ટ એન્ડ બ્લુ શર્ટ. પોલીસમેન વેર વોઝ હી સ્ટેન્ડિંગ. તે ક્યાં ઊભો હતો? રઘુ રાઇટ ઇન ફ્રન્ટ ઓફ મી. બરાબર મારી જમણી બાજુ. પોલીસમેન ડીડ યુ સી હિઝ ફેસ. શું તમે તેનો ચહેરો જોયો હતો? રઘુ નો આઈ ડીડન્ટ. ના, મેં જોયો નહોતો. પછી કે છે પોલીસમેન વોટ વોઝ ધેર ઇન યોર વોલેટ. તમારા વોલેટમાં શું હતું? તો રઘુ કે છે અબાઉટ 2000 રૂપીઝ, માય ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ માય આઈડી કાર્ડ. લગભગ 2000 રૂપિયા, મારું ડ્રાઇવિંગ લાઇસન્સ અને મારું આઈડી કાર્ડ હતું. પોલીસમેન ઇઝ ધેર એનીથિંગ યુ વોન્ટ ટુ સે. શું બીજું તમે કંઈ કહેવા માગો છો? તો રઘુ કે છે નો ઓફિસર. ના સાહેબ. હવે આપણે ક્વેશ્ચન જોઈએ દીકરીઓ. વાય ડીડ રઘુ ગો ટુ ધ પોલીસ સ્ટેશન. રઘુ પોલીસ સ્ટેશન શા માટે જાય છે? તો યાદ રાખો દીકરીઓ, વાયથી જ્યારે પ્રશ્ન પૂછાય ને ત્યારે જવાબમાં બીકોઝ આવે. રઘુ વેન્ટ, અહીંયા જો ડીડ ભૂતકાળ છે એટલે જવાબમાં ડીડ ન આવે એટલે ગોનું ભૂતકાળ વેન્ટ થઈ જાય. રઘુ વેન્ટ ટુ ધ પોલીસ સ્ટેશન બીકોઝ હીઝ વોલેટ વોઝ સ્ટોલન. યોરની જગ્યાએ શું કરવાનું? આપણે જવાબ લખીએ છીએ એટલે હીઝ વોલેટ વોઝ સ્ટોલન. તેનું વોલેટ ચોરાઈ ગયું હતું. ડિસ્ક્રાઇબ ધ થીફ. ચોરનું વર્ણન કરો. તો ધ થીફ વોઝ ટોલ એન્ડ થીન. થીફ ઊંચો અને પતલો હતો. હી વોઝ વિયરિંગ એ બ્લેક પેન્ટ એન્ડ બ્લુ શર્ટ.
બરાબર. એણે બ્લેક પેન્ટ અને બ્લુ શર્ટ પહેર્યું હતું. વુડ રઘુ સી ધ થીપ્સ ફેસ? શું રઘુએ ચોરનો ચહેરો જોયો હતો? તો નો, રઘુ વુડ નોટ સી ધ થીપ્સ ફેસ. બરાબર. વોટ વોઝ ધેર ઇન ધ વોલેટ? વોલેટમાં શું હતું? તો ધેર વોઝ 2000 રૂપીઝ, હિઝ ડ્રાઇવિંગ લાઇસન્સ એન્ડ હિઝ આઈડી કાર્ડ ઇન ધ વોલેટ. જો માય નહીં કરવાનું. માય છે એ જ્યારે રઘુ પોતે બોલે છે ત્યારે લખેલું છે. દીકરીઓ બહુ જ બધી મિસ્ટેક કરે છે પેપરમાં લખતી વખતે. માય નહીં, માય તો રઘુ બોલે છે એટલે લખે છે, પણ આપણે લખીએ છીએ ત્યારે હિઝ લખવાનું, માયની જગ્યાએ હિઝ. ઓકે. ત્યાર પછીનો પેરેગ્રાફ દીકરીઓ. નિધિ, વોટ આર યોર પ્લાન્સ ફોર ધ વેકેશન? વેકેશનમાં તમારી શું યોજના છે? રાજદીપ, આઈ વિલ વિઝિટ સાપુતારા. હું સાપુતારાની મુલાકાત લઈશ. નિધિ, વિથ હોમ વિલ યુ ગો? કોની સાથે તમે જશો? રાજદીપ, વિથ માય ફેમિલી, મારા કુટુંબ સાથે. નિધિ, હાઉ મેની ડેઝ વિલ યુ સ્ટે ધેર? તમે કેટલા દિવસ ત્યાં રોકાશો? રાજદીપ, એટલીસ્ટ 5 days, લગભગ 5 દિવસ. નિધિ, વેર વિલ યુ સ્ટે? તમે ક્યાં રોકાશો? રાજદીપ, ઇન આ 3-star હોટેલ. 3-star હોટેલમાં. નિધિ, હાઉ વિલ યુ ગો ધેર? તમે ત્યાં કેવી રીતે જશો? રાજદીપ, વી વિલ ગો ધેર બાય રોડ. અમે રોડ દ્વારા ત્યાં જઈશું. નિધિ, હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધેર? ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે? રાજદીપ, એબાઉટ 4 hours, લગભગ 4 કલાક. નિધિ, હેવ અ નાઇસ જર્ની, એન્જોય યોર સેલ્ફ. તમારી મુસાફરી ખૂબ સારી રહે, તમારી જાતે તમે એમ કે આનંદ માણો. રાજદીપ, થેન્ક યુ નિધિ. નિધિ, તમારો ખૂબ ખૂબ આભાર. નિધિ, બાય રાજદીપ. રાજદીપ, બાય નિધિ. ઓકે. તો એક સરસ મજાની આ કન્વર્સેશન છે અહીંયા આપેલી છે. હવે આપણે ક્વેશ્ચન જોઈએ. વેર વિલ રાજદીપ ગો ડ્યુરિંગ હિઝ વેકેશન? રાજદીપ વેકેશન દરમિયાન ક્યાં જશે? તો રાજદીપ વિલ ગો સાપુતારા ડ્યુરિંગ હિઝ વેકેશન. રાજદીપ કરતા છે, વિલ ગો ક્રિયાપદ છે, સાપુતારા જવાબ આવે છે, અને ત્યાર પછી અન્ય શબ્દથી જવાબ જોડાઈ જાય છે. એટલે પ્રશ્નમાંથી જ કરતા ક્રિયાપદ લઈ અને જવાબ અને અન્ય શબ્દથી વાક્ય પૂરું કરવાનું આવશે. હાઉ મેની ડેઝ વિલ રાજદીપ સ્ટે ઇન સાપુતારા? રાજદીપ સાપુતારામાં કેટલા દિવસ રહેશે? તો રાજદીપ વિલ સ્ટે 5 days ઇન સાપુતારા. રાજદીપ સાપુતારામાં 5 દિવસ રહેશે. હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ સાપુતારા? સાપુતારાની મુસાફરી એ કેટલી લાંબી છે? તો અહીંયા આપણને આપેલું છે એબાઉટ 4 hours. જો તો હવે આપણે આ રીતે જવાબ લખીશું. ધ જર્ની ટુ સાપુતારા ઇઝ એબાઉટ 4 hours. સાપુતારાની જર્ની 4 કલાકની છે. વિથ whom ઇઝ રાજદીપ ગોઈંગ ટુ સાપુતારા? રાજદીપ કોની સાથે સાપુતારા જઈ રહ્યો છે? ઓકે. તો રાજદીપ ઇઝ ગોઈંગ ટુ સાપુતારા વિથ હિઝ ફેમિલી. વિથ હિઝ ફેમિલી. માય નીકળી જશે. રાજદીપ પોતે બોલે છે એટલે માય આપ્યું છે, પણ આપણે રાજદીપ માટે જવાબ લખીએ છીએ ત્યારે હિઝ ફેમિલી થઈ જાય. રાઈટ. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. સુરેશભાઈ, કેન આઈ સ્પીક ટુ પ્રતીક? સુરેશભાઈ કે છે હું પ્રતીક સાથે વાત કરી શકું? તો દિશા કે છે સોરી, હી હેઝ ગોન ફોર હિઝ હોકી મેચ. સોરી, તે તેની હોકી મેચ માટે ગયો છે. તો સુરેશભાઈ કે છે આઈ એમ સુરેશભાઈ, હિઝ મેથ્સ ટીચર. હું સુરેશભાઈ એના મેથ્સના ટીચર બોલું છું. દિશા, જેણે પ્રતીકની સિસ્ટરે ફોન ઉઠાવ્યો છે, એ કે છે ગુડ ઇવનિંગ સર, શુભ સાંજ સાહેબ. આઈ એમ પ્રતીક સિસ્ટર, હું પ્રતીકની બહેન છું. કેન આઈ ટેક અ મેસેજ ફોર પ્રતીક? પ્રતીક માટે હું કાંઈ સંદેશો લઈ શકું? તો સુરેશભાઈ કહે છે પ્લીઝ ટેલ હિમ ધેટ સિન્સ આઈ હેવ સમ અર્જન્ટ વર્ક. મહેરબાની કરીને એને કહેજો કે મારે અગત્યનું કામ હોવાથી આઈ હેવ ટુ ગો આઉટ ઓફ ટાઉન ફોર 2 days. હું 2 દિવસ માટે શહેરથી બહાર છું. ગો આઉટ એટલે બહાર જઈ રહ્યો છું. ધેર વિલ બી નો ટ્યુશન્સ ટુડે એન્ડ ટુમોરો. તેથી આજે અને આવતીકાલે ટ્યુશનમાં આવવાનું નથી. એક સરસ મજાનો ટેલિફોનિક કન્વર્સેશન, ટેલિફોન ઉપરની વાતચીત અહીંયા આપેલી છે. હવે દીકરીઓ
એના પ્રશ્ન. વુ ઇઝ સુરેશભાઈ? સુરેશભાઈ કોણ છે? તો અહીંયા લખેલું છે સુરેશભાઈ ઇઝ પ્રતીક્સ મેથ્સ ટીચર. આવી રીતે લખાય, સુરેશભાઈ પ્રતીકના મેથ્સ ટીચર છે. બરાબર. ત્યાર પછી વેર હેઝ પ્રતીક ગોન? પ્રતીક ક્યાં ગયો છે? તો અહીંયા ઉપર જ આપેલું છે પ્રતીક હેઝ ગોન ફોર હિઝ હોકી મેચ. પ્રતીક તેની હોકી મેચ માટે બહાર ગયો છે. ત્યાર પછીનો વુ ઇઝ દિશા? દિશા કોણ છે? તો દિશા ઇઝ પ્રતીક સિસ્ટર. દિશા પ્રતીકની બહેન છે. વાય વિલ ધેર બી નો ટ્યુશન્સ ફોર 2 days? શા માટે 2 દિવસ ટ્યુશન્સ નથી? તો ધેર વિલ બી નો ટ્યુશન્સ ફોર 2 days because his sir Sureshbhai have to go out of town for 2 days. એમના સર સુરેશભાઈને 2 દિવસ માટે શહેરથી બહાર જવું પડે એમ છે, એટલે ટ્યુશન નથી. તો દીકરીઓ, આપણે એક્સરસાઇઝના પણ ઘણા બધા પેરેગ્રાફ કર્યા. હવે આ 2 પેરેગ્રાફ છે એ આપણે પછી કરીશું. ખૂબ પ્રેક્ટિસ કરજો બેટા અને મહેનત કરજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.